ગાયને દોણ મેળ્યું નહીં, લે ને ગાયને દોણ મૂકી દઉં પછી મારે બીજું કામકાજ ચાલુ થાય. આ ખેતરમાં ઓટો મારું નહીં, આ પૂરે મૂરે પોત નહીં પડે છે, લાઈને આખો ઓટો મારી આવું. આ બોગરો બધી પડે હે, પોતો ગયો નહીં ત્યાં તો ઓટો મારી આવો. થવાનું લાગે છોકરા નહીં આવતા અને બાબા પૂજા પડે છે. આમાં બરોબર થતું તો થયું છે આવા સાથે. આ જો તો ખરું આ નુકસાન થયું છે યાર, બધો પૂજા પડ્યો છે. આ બધો ખર્ચો માથે પડ્યો મારો. પેલા નદીવાળા ખેતરમાં તાયડામાં ડોગર કરી છે તો મારો વાડે એમને એમ પડી હે. હવે ઉગી ના જાય તો સારું છે. અરે એ મારો જવું પડશે તો તપાસ કરવા, કારણ કે વાઢેલી એમને એમ પડી છે. એટલે હારે આ તો પોત ચાલે વખત ચાલુ છે. બધો ખર્ચો મારો માથે પડશે. આવતો નહીં બોલો, શું કરવું યાર? આમ કોઈ કામ કરવા તૈયાર નહીં, હાલતા પૈસા નહીં આવતા બોલો. ડોગર વાળા ખેતરમાંથી જાઓ. મને સારું બધું ખબર આ બધું રમત ભમત થઈ ગયું હોય તો શું તારી બધી ડોગર પડી છે. કોને આ બધું બગાડી છે? આપણું બધું આ મસાલે ચાલુ કર્યું શું કરવું મારે? બધું પડી ગયું છે. બધા પલડા ભૂંડિયો આવીને બધું બધું તો કરી નાખે. જો ના બધું ઉગી જવાનું બોલો. આ જોતો ખરો એક બાજુ ભૂંડિયો ને એક બાજુ આ કુદરતે શું ધાર્યું છે યાર. આ જુઓ તો ખરું યાર, કશું હાથમાં આવડે બધો ખર્ચો માથે પડવાનો હો. ખર્ચો બહુ થયો શું કરવાનું યાર? એ બધું ડાઢિયાને મારા હાલવાના જ નહીં પૈસા લાવે. બધું આખું ખેતરની પથારી કરી છે. કરવાનું ગાડું થયું મારે પણ આ તું શું યાર. કુદરત આવા ખેડૂતનું બગાડે, બચારા ખેડૂતો શું કરે યાર? આ ખેડૂતો બચારા હારી જ જાય ને, ગોઠેલી મહેનત કરે તો મજૂરી કરે, રૂપટા ગાલેલા તો નીકળે નહીં. બચારા ખેડૂતની હાલત શું આવે? આ ભગવાન તારા કુદરત તારી શું લીધા? ગરીબનું સારું કર. આ બચારા ગરીબો લોકો મરી જ જાય ને. બાપા ही खबर છે ખેતર में है टिफिन मंगाવ્યો ઘેરથી. મને ચોમાસાના કંટાળા આવે છે આવવાના ખેતરમાં જવાનું ને તો બાપા રોડે સારો નહીં કરાવતા ખેતરમાં મને તો ટિફિન લેવાનું પડે. મૂકી દેવા ટિફિન.
હવે બાપા તે ખેતરમાં હે હા તો શોધવા જઈએ. બાપા તે ખેતરમાં હે ને એક તો હેડાર કરે હે હેડ વગરનો બોકલ લઈ લીધી પણ દુપર રહી ગઈ. બાપા આખો લુગડો લાવી ગયેલા પતા નહીં વગરનો બોકલ પર દી હતી. ખરેખર બાપા રાતે બધું રમણ ગમણ તમે નાખ્યું. તો એ તમે આવતું એ ગમતું નહીં મને પાછળ કેવું કરી નાખ્યું ડોકરને બોલ. ખરો નહીં કે આપણો બાપાના પણ કેવું મેં કીધું આગળ પિક્ચર હતું. બધા ગબ્બર કરે હમણાં પૂછીએ અમારા બાપા ત્યાં લે ગબ્બર બાપા ગબ્બર બાપા અમારા બાપાને જોયે તો બાપા બેટા ડોગરે જે છે આ પૂર્યો છો ને મારે બધા ભેગો ભત થઈ ગયો. હવે એવા એમને તો ડોગર પાછી પૂર્યો હા એટલે એવા તો આગળ ફેંકતા હોય તો જોઈ આવો તપાસ કરી આવો. આ બધું બગડી ગયું ને ખેડૂતોનું બધું બગડી જ જોવા ને આ તો હાર દીધું વેરા તું લઈ લીધું નવરો થઈ ગયો નકર મારે તમારે જેવું બગડે ભાઈ આ ડોકરનું કહ્યું તો મારે બગડ્યું જ છે. મારે બહુ બગડ્યું ગબ્બર બાપા. આ કોરું કાઢે તો બધો પૂર્યો ફેરી હરખો કરું તો હુકાય તો ડુબંગ ખવડાવવા થાય. કોઈ મળે નહીં તો પાછું ના મળે શું મળે ખેડૂતને આ જોતા નહીં જો આ ડોગર હતી તો અત્યારે હાલવા જઈએ તો સસ્તા હતા બેરવા હાથ પડી ગયો એટલે કે હાલું આડી હાલું મજબૂરી લેવા પડે આપણે મજબૂરી લેવા જ પડે ને એટલું બધું ધન ખાવાય ચો રાખીએ ગયા ખેડૂતો 6 મહિના મહેનત કરવાની પછી પાક 6 મહિના મહેનત કરવાની ને આ બધું જો ને રમણ પમણ થઈ ગયું. હું તમારા બાપાને કહેતો તો એના હાથા ચેજ્યો પણ એવા મોલે જ નહીં ને અમારે બહુ નુકસાન થયું 60-50 તો પછી હાર વાંધો ને જાઓ બાપા તો આ ગાડી હશે હું આપણી હાલ જ આ પૂર્યો આખો કરતો હતો એવા લાગે પૂર્યો આગળ પાછો કરવા ગયા હો હારા જઈએ તા આવો જતા આવો હો કેપા હે તો મોટું ચાયડું કે ને ગાડી ચોકર એ ગાડી આગળ એમની બગડી ને હા તો આ ગાડી તું કોઈ દાળ ખેતરમાં આવું તો ખબર હોય ને તને એ મને ખેતરમાં આવવાનું ગમતું નહીં તો ગામમાં બેહેમ તો પાછો પડતો નહીં. મને મારા કાકા ફોન લઈ આવ્યો ને આખલા ફોન જોજો મારો ફોનમાં બહુ ધ્યાન નહીં આવવાનું તાર બાપાને થોડી મહેનત કરાવવાની એ તો અમે પાકશે તો ખાશે નકર દૂર ખાશે. હા તો આટલી ઉંમરે એવા બધી મહેનત કરે સારું લાગે આ મહેનત કરી આટલી ઉંમરે જો તો એ લાઈન તો આ બગાડ્યું જો આ પાણી ભરાઈ ગયો ચાયડમ તમારે શું કરવાનું હવે એમને એટલે થોડો બાપાને સપોર્ટ કરો અને બાપાને સપોર્ટ કરશો ને તો બાપાને એમ થાય કે ભાઈ ચેડે મારો છોકરો તો હોય ને સપોર્ટ વાળો બરે બગડી તો આ ભર નહીં તો પર ભગવાનને આલવું હોય તો એક ખૂણા મી આલી દે છે હો હાર જાઓ ના થોડો ટેકો કરતું રે હારું બાપાને શું કહ્યું હો તો આગળ હતા ભાવ અત્યારે 400-500 રૂપિયા તો હવે સીધો 300-250 થઈ જશે હવે. હતા બાપા તો બચારાને બહુ નુકસાન આવ્યું રે 50 મણ ડોગર હતી હવે શી ખબર મેં 10 મણે લઈને જાય તો સારું. નુકસાન થયું જ નહીં ભાઈ આ જોતો નહીં તું બધો ફોનમાં આવે લોકો મફળીઓ કપા આ બધું લેવાઈ ગયું બધું શું કરે મફળિયાના ઢગલા બધા ફેલ થઈ ગયા. સારું જાઓ બેટા જાઓ બાપા તો હશે હો હા રાત જાઓ હેડો ફોટો જોઈને કરજો હો બાપા બહુ લડા બાપા તો
નુકસાન થયું. આ બધું ઉગી ગયું હવે ભાઈ. જો બેટા જો આ બધા તમે ખેતરમાં આવવાનું રાખો ને. આ બધા આવો તમે ખેતરમાં. લઈ આવજો. આ બધી ડોગર ઉગી ગઈ હવે બધું આખા ખેતરની પથારી કરી. આ રાતે ભૂંડો આવે શું કરવાનું છે? બધું ઊંધા સીધી કરી કાઢ્યું હોય. તો બાપા બેટા, તું ભાત ટિફિન લઈને આવ્યો પણ બેટા એમાં તો અહીં ઘરે કોડલે પણ ઉતરતો નહીં. શું કરવાનું? બાપા હતું તો મને ઘરે લઈ આલો તો. અરે પણ આ બધું બગડ્યો તારા લોકોને કોણ મેલ આવે એ પાછું જેટલો ખરો આ બગાડ તો જો થયો હોય. આ બાપા કેટલું નુકસાન થઈ છે. હા તો પૈસા હાલતા કોઈ આવતું નહીં. આવું એનાનો ફોન કરવા માટે તો શું કરવાનું? તો બાપા ખાવાનું નહીં ભાવ. તો ખાઈ તો લ્યો. આ મારે ખાવું નહીં. ઘરે કોડલે ઉતરતો છે. આ બગાડ થયો છે. બરે એવું છે. હવે કોલને તો અમે હા. હવે તમે તાર ઘેર જતા રહો. આ ઘેર નહીં હવે તમે બગડા ચાલે. છોકરો તમે હા જેથી ઘેર જતા રહો. લઈ જવા. તમે જતા રહો બેટા. તમારું કામ નહીં તો દાદા પણ કરાવી દે. આ તમારું કામ નહીં. આવું તમારું મારું બહુ નુકસાન થયું બાપા. પણ કઈ છે ને હવે કરવાનું શું? આ 5 દિવસથી ઝાડુ વાળા ચાલુ હોય. શું કરવાનું? આપણને તો કોઈ મળતા નહીં ખેડૂત મને તો. પૈસા કાઢી કાઢીને પૂછી દેવાનું. બાકી હા. 2% કોકના વેચમાં લાવવાના, હાલવાના નહીં. આ 2% લાવ્યો છું. લાઈન દાઢીઓને બાઢીઓને પકડ્યા વાડીના જોડે ભજવાડ થઈ ગયો. શું કરવાનું બાપા? આપણે તો બધી સાલ નુકસાન થાય. અરે મારો તો જીવ હું બળી તમને ગયો. કહું વહેલા કાલે તો મારો લુગડો આવી જાય સાયકલે આવી જાય. અરે પણ મને વરસાદની ખબર હતી કે આ વરસાદ આવવાનો છે બેટા. વરસાદનું કોઈ નક્કી નહીં. આજે આવી જાય, આજે લઈ લેજો. તો કુદરતનો કોઈ પહોંચ્યો નહીં, પહોંચવાનો નહીં. તો લોકોને કેટલું ખરાબ આ અમને બધાને લઈ લીધું. હારું આપણું ખેતર જ રહી જાય. થાય શું કહું? આ ડોરી ગોબ બગડી ગઈ ને હવે. કોઈ ટ્રેક્ટર વાળું કર્યું. ટ્રેક્ટર વાળો કે મારા બધા ના આવે તારે યાર. ટાઈમે આવ્યો ને. શું કરવાનું યાર? શું કરવાનું હવે? જો તમે એમ કરો તમે ઘેર જાઓ યાર. આ તમે ખાઈ હા, તમારું કામ નહીં હોય ને જાણે હાથની નાખી દીધું. હા લો. ખાઈ લેજો. અરે બેટા મારે ખાવું જ નહીં ને. ના ખાઈ લેજો. હું ખા- એવા જો ઉદાસ બેહ્યા બિચારા. શું કરો છો? બાપા એવું થયા કરે. એટલે ખાતો નહીં તો બીમાર પડશો. ખાવા મૂકી. લઈ લે તો. અરે જોવો તો ખરો શું ખાવાનું ભાવે. રાતે આ ભૂંજો બગાડે છે. જે 5 દિવસથી વરસાદ ચાલુ છે. પણ શું કરીએ? કુદરત અગાડ હવે આ તો બે હાથમાં લાડવા ભાઈ. અરે આવું કુદરત શું થાય? કુદરતને ખાવા દેવું હોય તો ખાવા દઈએ. અરે પણ તમે જોવા આવા ફજેથી થઈ ગયા દાઢીઓ કરે. દાઢીઓ ચાલવાના આપણે મનતા કાતરવા પાક્યું હોય. દાળિયું તો ભાઈ આવ્યું પછી ન આપવું જ પડે. હા આપણે કહીએ કે ભાઈ તમારે તો જબરું થયું પણ વઢાયું બંધાયું કાઢવાનું જ ખાલી બાકી રહી ગયું નહીં. એટલે ટ્રેક્ટર વાળાને કહ્યું યાર એમ કે આવું કરીને પછી વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ ચાલુ કર્યું એટલે પેલો ટ્રેક્ટર વાળો કે ભાઈ વરસાદમાં ચમનું કરવું. બેન અમે એ ચમનું કાઢ્યું. અને ભેણામાં દાઢીઓ ના પાડી દીધી. ડોગર તો પાછી ઉગી નહીં. અરે બધું ઉગી ગયું હોય જોન ભાઈ. તો ફરકા નાખી દીધા હે. આપણે કહીએ કે આ વેચીને તે દાઢીઓનું જ પૂરું કરીશું. પણ હવે સમય દાઢીઓના પૈસા સમય કાઢવાના. ગમે તે કરીને હાલવા તો પડશે જ દાળિયો. હા, ભાઈ, એ તો ભૂસી પાછી ના કરીને. હવે કુદરત ઉઠ્યો બોલો શું કરવાનું છે? મુખી સોયલા બેસીએ આપણે. હા ચલો હેડો. બધો જીવ બાળવાનો છે જતો જોયો. આમાં ભાઈ હારે મેર આવે નહીં. આ તો જુગાર જેવી વાત. બરોબર. આ રહ્યો જુગારી બમણું રમો. તો શું કરીએ હવે? હારી ગયા તો હારી ગયા યાર. કુદરત અગાળ કોઈનું ચાલ્યું નહીં ચાલવાનું નહીં.
તો એને આપવું હશે તો પછી હાલશે. ભગવાનને આલવું હશે તો આ સિઝનમાં નહીં તો બીજી સિઝનમાં આપણો નાખશે, પણ હારવાનું તો નહીં જ. ના હારવાનું તો નહીં. શું કે કુદરતના હાથમાં છે ને યાર, તો આ સિઝનમાં તો બીજી સિઝનમાં હાલશે. કોઈ તમારે એકલોને આવું નહીં થયું, આ તો આખા દેશાવરમાં એવું થયું. આ દેશાવરમાં થાય, આખા દેશાવરમાં વરસાદ છે ગુજરાતમાં આખા. તો ચલો બગડે કરે એવું થાય. ખાવાનું હોય તો તમારે ખાઈ જ લેવાનું, ભૂસે બેહી નહીં રહેવાનું. અરે છોકરો ટિફિન લઈને આવ્યો તો પણ યાર શું ખાવાનું ભાવ કે ભાવક ના ભાવે જે ભાવે એ ખાઈ જ લેવાનું, નકર આ તો મોડા પડો તમે ખાવ નહીં તો. એમને આપણે દાઢીઓને હાલવું હોય છે ને યાર. દાઢીઓને તો ગમે તે કરીને હાલવું તો પડશે, બોલાયા પછી તો હાલવું જ પડે. હાલવું પડે યાર, એમને તો વધુ જોઈએ. ભાઈ અમે ને કરીએ હાર ભાઈ તમને ટેન્શન કોઈ લેશો નહીં, કોઈ જરૂર બધું હોય તો મને સમાચાર કરી દેજો. ના ના કઈ છે યાર. પૈસાનું ગમે તે તકલીફ દાડીઓ બાડીઓને હાલવાનું હોય તો ટેન્શન લેવાનું નહીં, તમે લઈ જજો મારા જોડે. હા હા વાંધો નહીં હો. ચલો જઈએ. તમે ખાઈ લેજો પા. હા જય માતાજી. હા જય માતા. યાર આ મુખી જેવો માણસ નહીં યાર, બોલો કેવું કહ્યું થયું. કોઈ પૈસા પૈસાની જરૂર પડે તો કે તમે તાર માગજો કે હે. આવા માણસો જોઈએ યાર, અડધી રાતે કોમ કાઢે એવા માણસો જોઈએ. મેં માગ્યા નહીં પણ હમેથી મને કહ્યું. બોલો જય માતાજી અને ધોય દ્વારકાજી. તો આપણે ખેડૂતની વેદનાનું શૂટિંગ કરતી હોય તો આપણે ખેડૂતની વેદનાનું શૂટિંગ કરતા હતા તો કોઈએ ખોટું લગાડવું નહીં, ખેડૂતો વિશે બનાવ્યું હોય તો જય જવાન ને જય કિસાન. બોલો ભારત માતા કે જય જવાન જય કિસાન. કોનો બીજો ભાગ આવશે જોવાનું ભૂલતા નહીં. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી. જય માતાજી. કરતા રહેજો.